સુરતમાં જાહેરમાં સ્કેટિંગનો વિડીયો વાયરલ થયો છે। વાહનોની અવરજવર વચ્ચે જોખમી સ્કેટિંગનો વિડીયો વાયરલ। રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ પર જોખમી રીતે સ્કેટિંગ કરવામાં આવ્યું। ટ્રાફિક એસીપીએ આપ્યા છે તપાસના આદેશ। યુવકને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। એક જાગૃત નાગરિકે वीडियो उतारी और वायरल कर्यो छे। एक तरफ आप જોઈ રહ્યા છો કે આ રિંગ રોડ ઉપર વાહન વ્યવહાર ચાલુ છે, વાહનોની અવરજવર થઈ રહી છે અને એક યુવક આ જાહેરમાં ટ્રાફિકની વચ્ચે જોખમી રીતે સ્કેટિંગ કરી રહ્યો છે। सूरत शहरना सोशल मीडिया में एक वीडियो वायरल थईने सामे आव्यो छे, जेमां एक व्यक्ति स्केटिंग करतो नजरे आवे छे। स्केटिंग करवुं खोटी वात नथी, सारी वात छे, परंतु क्यां करवुं ना करवुं आपणा साथे एसीपी छे, एमडीથી जाणीशुं। सोशल मीडिया में तमे विडियो जोयो हशे, आपणे शुं तपास सोंपी छे? हालમાં એક સોશિયલ મીડિયામાં સ્કેટિંગ એક વ્યક્તિ કરી રહ્યો છે અને બાઇક સવાર લોકો એને હાથ પકડીને એને દોરી જાય છે બ્રિજ ઉપર, એવો એક વિડીયો ફરતો થયો છે અને ખૂબ જ જોખમી રીતે એ લોકો ચલાવી રહ્યા છે બાઇક પણ, અને જે સ્કેટિંગ ચાલક છે એ પણ પોતે પણ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે। પ્લસ આ બનાવ પીક અવર્સનો લાગે છે જે વિડીયો જોતા, અને આજુબાજુથી ઘણી બીજી બાઇકો અને વાહનો પણ પસાર થઈ રહ્યા છે। તો એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે આમાં। ઉપરથી આ બ્રિજ પરનું આખી જે એમની મુવમેન્ટ છે બ્રિજ પર થઈ રહી છે। કદાચ અકસ્માતે તમે કોઈની જોડે ભટકાવ તો બ્રિજ પરથી પડવાની પણ શક્યતા રહેલી છે। તો આમ જોવા જઈએ તો વાહન ચાલક તેમજ સ્કેટિંગ જે કરી રહ્યો છે વ્યક્તિ, બંને પોતાના જીવ પણ જોખમમાં મૂક્યા છે, પ્લસ આજુબાજુથી જે વાહન ચાલકો જઈ રહ્યા છે એ લોકોની પણ જિંદગી જોખમમાં મૂકી છે। તો આ બાબતે પ્રાથમિક તબક્કે અમને સહારા દરવાજા બ્રિજ પરનું વિડીયો જણાઈ રહ્યો છે, એટલે અમે એ વિસ્તારના અમારા જે ટ્રાફિકના ઇન્સ્પેક્ટર છે એને પૂરેપૂરી તપાસ કરવા સૂચના આપી છે, અને વહેલામાં વહેલી તકે આઈડેન્ટિફાઈ થઈ જાય તો એના વિરુદ્ધ જે નિયમ મુજબ કાર્યવાહી કરવાની થતી હશે એ ટ્રાફિક પોલીસ તરફથી કરવામાં આવશે।